હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે થોડીક તકલીફ થઈ ગઈ છે. સવારમાં અમારા સ્ટોર રૂમમાં એકદમ અંધારું હોય છે, પણ આ સ્વિચ ખરાબ થઈ ગઈ છે. જો કેટલી દબાવવાની કોશિશ કરું છું, પણ આ સ્વિચ દબાતી નથી, કોઈ રીતે ચાલુ જ નથી થતી. અને મારે અહીંયા ડબ્બો દળાવવાનો છે, તો કોઠીમાંથી ઘઉં કાઢવાને છે. કોઠી અહીંયા એકદમ અંધારામાં છે. હવે એક હાથમાં રાખેલી છે ટોર્ચ મોબાઈલની, અને એક હાથથી કાઢવાની કોશિશ કરું છું. ક્યાં મોબાઈલ રાખું ને સમજાતું નથી. અહીંયા ગેસનો બાટલો છે ને ત્યાં રાખી દઉં છું. હવે ખબર નહીં પડે નહીં તો સારું બધું. અને અહીંથી હવે હું કાઢીશ ઘઉં. જો આ મારી ઘઉંની નવી કોઠી છે, ક્યારેક અજવાળામાં બતાવીશ. અને હજુ આજુ વખતે તો હજુ ઘઉં ઘણા છે, અંધારામાં તો કાંઈ દેખાતું નથી. ચલો તો હવે ડબ્બો દળાવવાનો છે, તો ઘઉં કાઢી લઈશ. અને જો એમાં છે દવાની ગોળી, તમને દેખાતી હશે, ધનેરા કે એવું કંઈક થાય નહીં ને એના માટેની. તો એ બધી ગોળી પહેલાં વીણીશ. અને અંધારામાં એવી તકલીફ પડશે ને કે એકેય ગોળી અંદર રહી ના જાય તો સારું. અહીંથી લઈ લો અને પછી બહાર જઈને એને સારી રીતે જોઈ લઈશ. પહેલાં તો ડબ્બો ભરી લઉં, કઈ રીતે મેનેજ કરવું ને જ નથી સમજાતું. અંદર અંધારામાં કાંઈ દેખાતું નહોતું કે જે ઓલી આપણે અનાજમાં નાખવાની છે ગોળી હોય ને આમાં ગઈ કે નહીં, એને બરાબર ચેક કરવી પડશે દળાવતા પહેલાં. તો અત્યારે જો અહીંયા કિચનમાં લાઇટ કરીને જોઉં છું. જોઈને નાખતા હોય ને સ્ટોરમાં અજવાળું હોય ત્યારે તો એકાદી ગોળી રહી જાય ને. અત્યારે આ અંધારામાં એમણે ભરીને આવી તો એક ગોળી અંદરથી નથી નીકળી. તો ચાલો અત્યારે અહીંયા વિકાસ આવી ગયા છે બધું શાક લઈને. અહીંયા છે એપલ છે ને બીજું શું શું છે, ફુલાવર છે, દૂધ છે. અને ઓ ભગવાન, આજ તો મલાઈ આવી ગઈ છે. હે વિકાસ, મલાઈ છે, કોથમીર છે. અને મલાઈ હોય એટલે જાણે ઘી બનાવવામાં વિકાસ ગરમી એટલી ચાલુ થઈ ગઈ છે. અને ભલે તમે તડકેથી આવ્યા હશો, પણ ઘી બનાવીશ ને એટલે એવું ગરમી થશે. અને પ્લસ જે આ કોથમીરાને ધોતા એટલી વાર લાગશે ને, એ તો હું રોજે તમે આવો ત્યારે લઈને ધોઈને જ રાખું છું. અને હા, હવે ઉનાળો આવ્યો ને વિકાસ, એટલે હવે એ લંઘાઈ જાય. અને અહીંયા જો આ દ્રાક્ષ વિકાસને કીધું હતું કેવી મીઠી લાવ્યા છો, આજ તો ખાસ કીધું હતું મીઠી દ્રાક્ષ લઈ આવજો. નહીંતર આમ જુઓ આ કેટલા 3 દિવસથી અહીંયા છે, ખૂટતી નથી. સહેજે ખાટી હોય ને તો મને દ્રાક્ષ મોઢામાં જાય જ નહીં. અને બાકી વિકાસ શું છે, લીંબુ છે ને ઓકે મરચા. અને આ ચટણી, આજકાલમાં ચટણી બનાવવાની થશે, એપલ છે, બસ એ સબ હે. તો હવે મારે જો આજે ગરમીના બધાય કામ થશે. જો મલાઈમાંથી જો કદાચ ઘી આજે બનાવું નહીંતર કાલે મેં બરફ રાખી દીધો છે ફ્રીજમાં, એટલે નક્કી નહીં. પછી દૂધ ગરમ કરવાનું છે. અને શાકભાજી આજની રસોઈમાં શું છે, આજે શું બનાવવું છે, રીંગણા છે, આ છે, બધું છે. હા બરાબર. અત્યારે પહેલાં તો જો આ દૂધની થેલી છે ને એને રાખી દઉં ફ્રીજમાં. હવે ઉનાળો આવ્યો ને એટલે દૂધ આવતા આવે. અને વિકાસ આ સ્ટોરની લાઇટનું છે ને તમે જ હા એનું કંઈક કરાવો. હવે મને તકલીફ પડે છે ને આશીનાબેનને છે ને ત્યાં સફાઈ કરવી હોય ને તો તકલીફ પડે. તો જો આજે તમને આ આટલા પહેલાં એ કહો કે આ મળ્યા ક્યાંથી, આટલી ગરમીમાં તમને લીલા ચણા મળ્યા ક્યાંથી? હા તો અઠવાડિયામાં તમને ભાવે છે તો 2-3 વાર લઈ આવો તો શાક બનાવી નાખી. ચણા એકદમ ઉનાળો આટલો છે ને તો આમ જો કલર જોયો, એકદમ લીલા ચણા જોયો, કેટલા સરસ લાગે છે. મને અત્યારે ભૂખ લાગી, ખાવાનું મન થઈ ગયું. વિકાસ આ જમવાનું મોડું થાય એવું મને લાગે છે. તો જો અત્યારે વિકાસ બહાર જાય છે ને તો વિકાસને હંપેતું આપી દીધું છે ઘઉંનો ડબ્બો. અહીંયા શેરીના નાકે જ છે ચક્કી, તો વિકાસ ને કામ ઈ બાજુ જ છે ને તો એ મૂકતા આવશે. પછી સાંજકના હું લઈ આવીશ. વિકાસ કોણ આવી રીતે ગાડી લઈને ડબ્બો મૂકવા જતું હોય? હું આમ પોતે. અમારે અહીંયા મેઇન રોડ છે એટલે શટરની બહાર ગાડી કાઢતા પહેલાં ધ્યાન બહુ રાખવું પડે. થોડીક વાર તો અહીંયા ઊભું જ રહેવું પડે, પછી જ ગાડી નીકળે. ચાલો અભી શટર હું જ બંધ કરી દઉં. શટર ઉપાડવામાં બહુ અઘરું છે, પણ બંધ કરવામાં કાંઈ એવું છે નહીં. એક હાથ માર્યો તો ખેંચીને થઈ ગયું.
જો પ્રાચીને હર્ષે ગયા છે અમદાવાદ અને અત્યારે વિકાસે બહાર ગયા. અત્યારે જો ફળિયામાં હું યશી આંટા મારી છે નહીં યશી? દેખો અમારી છોટી છોટી પ્યારી પ્યારી યશી. હાલ યશી પર રસોઈ બનાવવાની. વિકાસ અહીંયા ચણા ફોલાવતા હતા અને એને કંઈક જરૂરી કામ આવ્યું તો એ બહાર નીકળી ગયા. હવે આ જેટલા ચણા બાકી છે ને મારે ફોલવા પડશે. સારું થયું વિકાસ વહેલા બેસી ગયા હતા ને તો અડધાથી વધારે તો થઈ જ ગયા છે. 300 ગ્રામ જેવા થઈ ગયા છે. ટોટલ 500 ગ્રામ હતા, 200 ગ્રામ જેવા છે તો એ હું ફોલીશ. એટલે આજે એક તો ઓલરેડી મોડું થયું છે અને રસોઈમાં વધારે મોડું થવાનું છે. એકદમ મીઠા ચણા છે, ફૂલતી જાઉં છું, ખાતી જાઉં છું. કડક હોય એનું શાક કરું ને આવા કુણા કુણા નીકળે ને તો એ ખાવાની મજા આવે. એકદમ મીઠા મીઠા છે. અત્યારે આટલા ઉનાળામાં હવે ચણાની સિઝન મતલબ ઓફ સિઝન ચાલુ થઈ ગઈ છે ને તો એકદમ મસ્ત લીલા ચણા આવ્યા છે એટલે શાક આજે સરસ થશે. વિકાસનું ને હર્ષનું ફેવરિટ શાક. લીલા ચણાના શાક સાથે ભાત બહુ મસ્ત લાગે છે એટલે અત્યારે જો અહીંયા ચોખાને પહેલાં પલાળી દઉં. રસોઈની શરૂઆત કરતાં પહેલાં ચોખાને પલાળી દઈશ. અને આજે ચણાનું શાક છે એટલે સાથે દાળની જરૂર નહીં પડે એટલે આજ દાળ નહીં બને. બસ અત્યારે વિકાસ ટાઈમ ટુ ટાઈમ આવ્યા છો. વિકાસ ભાતને 5 મિનિટની વાર છે. અહીંયા ચણાનું લીલા ચણાના શાકનો ગેસ હજી બંધ જ કર્યો છે અને રોટલી જો આ છેલ્લી બને છે એટલે તમને એકદમ ગરમા ગરમ ભોજન મળવાનું. એટલે મને રસ્તામાં જ ખબર પડી ગઈ હતી હાલો પહોંચી જાવ ટાઈમ. હા બધું તૈયાર થઈ ગયું છે તો હવે હું જો લાવો બતાવું. જો અહીંયા રોટલી ગરમા ગરમ ઉતરે છે. અહીંયા રોટલો એકદમ ગરમ મસ્ત કડકડીયો તૈયાર થઈ ગયો છે. અહીંયા રાઈસ છે એને હવે જો 1-2 મિનિટની વાર છે. અને આ ચણાનું શાક બનાવ્યું છે ને લીલા ચણાનું શાક એમાં નાખવાનું છે હજી કોથમીર અને લીંબુ. અને જો અહીંયા મસ્ત ગરમા ગરમ ફુલકા રોટી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ બધાય જમવા નહીં વિકાસ? હું તો આવી ગયો છું. વિકાસને હજી કંઈક ચેન્જ વેન્જ કરશે પછી નિરાતે મસ્ત થઈને જમશે. ગરમી કેટલી બહાર, તડકાનું પ્રમાણ કેવું છે? તડકો એટલે કેવો ઓલો ડામરના રોડ હોય ને ડામર અત્યારથી ઓગળવા. અરે ઘરમાં એટલી મહેસૂસ થાય છે. જો અહીંયા આ એસી ચાલુ જ છે સતત. વિકાસ જરાય ઠંડી હવા અહીંયા પહોંચવી એટલી. અહીંયા રોટલી ચાલુ છે ને તો આના તાપના લીધે અહીંયા જે આ શાક મૂક્યું છે ને એ થોડું થોડું હજી ઉકળે છે. બોલો એવું છે. તો જો અહીંયા ગરમા ગરમ ફુલકા ખાવાની કેવી મજા આવે. તો આવો બધાય ચાલો. ચણાનું શાક, ભાત અને ફુલકા રોટલી ને સાથે કડકડીયો રોટલો, ગોળ ને છાશ. મજા આવી જાય ને વિકાસ? ગરમી ઓલા ઈરાન ને ઇઝરાયલ નું યુદ્ધ હાલે છે એની મિસાઇલ ફૂટી ફૂટીને અહીંયા એની ગરમી નથી આવતી. હવે એ હોય તો દુબઈમાં હોય, આપણે શું હોય. ચાલો ચાલો આ ભૂખના લીધે વાતું થતી લાગે. વિકાસ તમે પછી ઓલો ડબલ લેતા આવ્યા? ઓ જો ગાડી લઈને જવાનો આ ફાયદો થાય, આપણે ધક્કા ન થાય. ગયા ત્યારે આપી દીધો ને આવ્યા ત્યારે લેતા આવ્યા એમને. સરસ લ્યો, થેન્ક યુ. ચાલો હવે 5 મિનિટ. હા ભલે હાલો 5 મિનિટમાં જમવાનું લઉં. તો બસ જો અત્યારે હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે. લગભગ 7-7:15 જેવું થઈ ગયું છે. બપોરે જમ્યા પછી કંઈ કામ થતું નથી કેમ કે ગરમી એટલી છે, ગરમ ગરમ લૂ જ આવે છે. અને જેમ તમે નવું નવું કામ કર્યા રાખો એમ વધારે ગરમી થાય. એટલે હવેથી તો થોડું થોડું નિરાતે જ કામ કરવાનું ચાલુ રાખ્યું છે કેમ કે એકધારું કામ કરી અને ગરમીમાં હેરાન થવું એના કરતાં સાંજે ટાઢોપોર થાય તો ત્યારે હું પછી પાછું કામ ચાલુ કરી દઉં છું. અને આ શાકભાજી વિકાસ બપોરે આવ્યા ને ત્યારે લાવેલું છે અને એને ધોયું નહોતું, એમણે થેલીમાં ભરીને રાખી દીધું હતું. જો અત્યારે હવે કિચનમાં આવી છું. પહેલાં બધું શાકભાજીને ધોઈશ, એને સૂકવી કોરું કરીશ અને હજી દૂધ ગરમ કરવાનું બાકી છે. આજે દૂધે મોડું આવ્યું હતું, વિકાસ આવ્યા ત્યારે એ લેતા આવ્યા હતા. તો બપોર પછી અને પાછું એકદમ ઠંડુ હોય એટલે હું એને રૂમ ટેમ્પરેચરમાં આવે ત્યાં સુધી પાછું બહાર ને બહાર રાખું કેમ કે જો તરત ઠંડુ દૂધ ગરમ કરવા રાખું ને તો અમથું મારે 10-15 મિનિટ માથે ઊભું રહેવું પડે. તો એના કરતાં એને થોડુંક નોર્મલ થવા દીધું છે અને હવે ગરમ કરવા રાખીશ ને તો એ ફટાફટ થઈ જશે. હજી મલાઈ રાહ જોઈને બેઠી છે. મલાઈનું માખણ બનાવીશ અને શક્ય હશે ને તો રાતની રસોઈ કરીશ ને ત્યારે જ એને સાઈડમાં રાખી દઈશ તો એની મેળાએ ઘી બનતું રહેશે. અને બસ ચાલો હવે આખો દિવસ ગરમીના લીધે આવી જ રીતે જાય છે. અને હમણાં ઘણા દિવસથી 3-4 દિવસથી વિડીયોઝ નહોતા બનતા. ગરમી છે પ્લસ પ્રાચીને હર્ષ છે ને એટલે એકલા મારાથી પછી એટલું બધું ન થાય તો વિડીયો બનાવવામાં થોડું આળસ આવી જાય છે.
તો બસ ચાલો હવે જો આ માખણને એનું કામ પૂરું કરું અને રસોઈનું કામ ચાલુ કરું. તો ચાલો આવજો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.